વિરામ બાદ આપનું સ્વાગત છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના સૂચન પછી રેસ્ટોરન્ટ ધારકો સજાગ થઈ ગયા છે। સુરતમાં શુદ્ધ પનીર અને એનાલોગ પનીરના બેનર લગાવવાનો શરૂ। રેલવે સ્ટેશન પરની રેસ્ટોરન્ટમાં લાગ્યા શુદ્ધ પનીરના પોસ્ટર। રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરના ઉપયોગથી બને છે સબ્જી અને ગ્રાહકોને પોતાની પસંદગી પ્રમાણેના પનીરની સબ્જી મગાવી પડશે તેઓ મગાવી શકશે અને વારંવાર મળી આવતા નકલી પનીરના જથ્થાને લઈને સરકારે સૂચન કર્યું હતું। સતત વધી રહેલા નકલી અને સબસ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા નિર્દેશ આપવામાં આવ્યો હતો। હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને પનીરની શુદ્ધતા અંગે બોર્ડ લગાવવા હુકમ આપવામાં આવ્યો। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સૂચન આપ્યા હતા અને તે બાદ હવે એ સૂચન પ્રમાણે રેસ્ટોરન્ટ જે ધારકો છે તેઓએ પોસ્ટર લગાવવાના શરૂ કરી દીધા છે। શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રેસ્ટોરન્ટ માલિકોને એક સૂચન કર્યું હતું કે તમારા રેસ્ટોરન્ટ માલિકોએ શુદ્ધ પનીર છે કે એનાલોગ પનીર શું ખવડાવવામાં આવે છે તેને લઈને તેમના પોસ્ટરો લગાવવા જોઈએ અને તેમને જે ગ્રાહકો ત્યાં જમવા આવે છે તેમને તેમની જાણ હોવી જોઈએ। તો તે સૂચન બાદ હવે અત્યારે સુરતના જુદા જુદા રેસ્ટોરન્ટ પર અત્યારે આ રીતે જે રેસ્ટોરન્ટ માલિકો જે છે તે તેમના રેસ્ટોરન્ટ પર આ રીતે પોસ્ટરો લગાવી રહ્યા છે। અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ગ્રાહકો પણ જેઓ પનીરની સબ્જી મંગાવતા હોય તો તેમને પણ તેની ખ્યાલ આવી શકે કે જે પનીર એ લોકો મંગાવે છે તે કઈ રીતની પનીરની સબ્જી કયા પનીરમાંથી બની છે। જોકે એનાલોગ પનીર પણ જે છે તે વેચાણ માટે ગેરમાન્યતા નથી, પરંતુ ગ્રાહકોને ખબર પડવી જોઈએ છે કે તે એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, એટલે માત્ર એ ગ્રાહકોએ આ પ્રકારનું પણ જે પનીર જે છે તે પ્રકારના બેનરો લાગવા જોઈએ છે। અત્યારે હાલ આ રેસ્ટોરન્ટ માલિકની પાસે આ પ્રકારનું પણ બેનર છે, એટલે કે તેમનું એવું પણ કહેવું છે કે અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। જો આ પનીરનો કોઈ પણ રેસ્ટોરન્ટ માલિક ઉપયોગ કરતું હોય તો આ પ્રકારના બેનર પણ તેમને લગાવવા જોઈએ। જેને લઈને હવે શું માની રહ્યા છે તેઓની સાથે આપણે વાત કરીશું। તમે જણાવશો, અત્યારે એનાલોગ પનીર અને શુદ્ધ પનીર બંને વચ્ચે જે રીતે ભેદભાવ સામે આવતો હોય છે અને હવે શું માંગ છે લોકોની અને જે પ્રફુલ્લ પાનસેરિયાજીએ કહ્યું છે એને લઈને કઈ રીતની તૈયારી? સાહેબ, એવું છે કે જે અસલી પનીર છે એ દૂધમાં બને અને જે એનાલોગ પનીર છે એ તેલમાં અને મિલ્ક પાવડરમાં બને। તો જેમ ગવર્મેન્ટે સૂચના પાડી છે કે ભાઈ તમારે તમારા રેસ્ટોરન્ટમાં જે તમારા કસ્ટમર છે એનું ચોઇસ છે કે એને એનાલોગ ખાવું છે કે શુદ્ધ પનીર દૂધનું પનીર ખાવું છે। તો આપણે આવું જે પણ રેસ્ટોરન્ટ શુદ્ધ દૂધનું જે પનીર વાપરે છે એ લોકોએ આ શુદ્ધ પનીર વાળું પોસ્ટર લગાવવાનું છે અને જે એનાલોગ વાપરે છે એને એનાલોગ પનીર વાપરું છું કરીને એવું પોસ્ટર લગાવવાનું છે। તો આ પ્રફુલ્લ પાનસેરિયાએ જે સૂચના કરી છે, જે આદેશ કર્યા છે, કેટલા આવકાર્ય છે, નથી આવકાર્ય, કઈ રીતે જોવાઈ રહ્યું છે એને? સાહેબ, આ મારા પર્સનલી હું એમ વિચારું છું કે આ હેલ્થનું બહુ મોટું કારણ છે કે તમે શુદ્ધ દૂધનું પનીર ખાવા માંગો છો કે તેલનું પનીર ખાવા માંગો છો, કેમ કે તેલ એ લોકો જે બનાવે છે એ હાઇડ્રોજનેટેડ ફેટમાંથી બને છે। તો એ બહુ મોટે કારણ બનશે તમારું હેલ્થ ખરાબ થવા માટે। તો એ આજે લો કે જે પણ ઇન્સ્ટ્રક્શન્સ આવ્યું છે એ બહુ વેલકમ છે ને આવકારવા જેવું છે। તો એક વાક્ય મને કહેજો કે દરેક રેસ્ટોરન્ટ માલિકોએ આ રીતે કરવું કેટલું જરૂરી છે કે જેને કારણે જે ગ્રાહકો ખાવા આવે છે, જમવા આવે છે, તેને પણ ધ્યાન થાય કે અમે આ પ્રકારનું પનીર લઈ રહ્યા છીએ? આ એક પર્સનલ એક ચોઇસ છે કે કસ્ટમરને એનાલોગ પનીર જે જરા સસ્તું છે કે કોઈ નીચે વર્ગનો માણસ હોય તો એની પાસે વધારે પૈસા નહીં હોય તો એ એનાલોગ વાળું પનીર પણ ખાઈ શકે, એ પણ લીગલ જ છે ને। જેને હેલ્થનું જરા એને ખ્યાલ છે કે ભાઈ મારું હેલ્થ ખરાબ નહીં થવું જોઈએ, મારા આર્ટરીઝ કઈ ક્લોગ નહીં થવા જોઈએ, તો એ અસલી પનીર ખાશે।
બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે આ અસલી પનીર છે અને આ રીતે એનાલોગ પનીર પણ આવતા હોય છે. એટલે કે આ પ્રકારના પનીર જે વપરાય છે તે પ્રકારની સૂચના હવે તમામ રેસ્ટોરન્ટ માલિકોએ તેમના રેસ્ટોરન્ટમાં લગાવવાની અપાઈ છે અને તેને લઈને હવે સૂચનાઓ અને આ રીતે બેનરો લગાવાઈ રહ્યા છે. કેટલાક લોકો છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા, તમે જણાવશો, રેસ્ટોરન્ટમાં હવે આ રીતે પનીર કયું વપરાય છે એનો ઉપયોગ કરવા માટે સૂચના લગાવવા માટે કહ્યું છે, કેટલું જરૂરી? હું તો ઘણા વર્ષોથી અહીંયા ખાઉં છું, પણ અહીંયા કોઈ દિવસ ટેસ્ટમાં બી ફરક નથી પડ્યો અને પનીર તો સારું જ મળે છે પહેલેથી. મને એક કહેજો કે દરેક રેસ્ટોરન્ટે આવું પનીરનું બેનર લગાવવું જોઈએ, કેટલું સાચું સારું કહેવાય? અરે દરેક પહેલા લારીવાળા વેચી તેને બી લગાવવું જોઈએ. બિલકુલ, એટલે આ રીતના નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે. ખુદ રેસ્ટોરન્ટના સંચાલકો છે તે પણ આવકારી રહ્યા છે અને તેને જ લઈને પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ હવે તમામ રેસ્ટોરન્ટમાં ધીમે ધીમે આ પ્રકારના બેનરો લગાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જી જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.